બોટાદ એસઓજી પોલીસે નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરતા ગઢડા તાલુકાના ગુંદાળા ગામ નજીકથી કારમાંથી 4 કિલો 443 ગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 2 આરોપીઓને ઝડપી લઈ કુલ 4,37,050 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા નશીલા પદાર્થોની બંદી સંદતર નિસ્ત નાબૂદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા માટેની જરૂરી સૂચના આપવામાં આવેલ હોય, જે સૂચનાને લઈ બોટાદ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એજી સોલંકી તેમજ એસઓજી પીઆઈ એમ રાવલ તેમજ એસઓજી પોલીસ સ્ટાફના યુવરાજસિંહ પરમાર, દિલીપસિંહ ટાંક, રાજેશભાઈ વિદાણી, કલ્પેશભાઈ સાપરા, અજયસિંહ ગોહિલે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગઢડા તાલુકાના ગુંદાળા ગામ પાસે નંદલાલ કોટન ઇન્ડસ્ટ્રીઝ સામેથી ઇકો 4 વ્હીલ ગાડીમાંથી સૂકો ભેજવાળો વનસ્પતિજન્ય ગાંજો 4 કિલો 441 ગ્રામ તેની કિંમત ₹2,25,050 તેમજ ઇકો 4 વ્હીલ ગાડીની કિંમત ₹2,00,000, મોબાઈલ ફોન બે કિંમત ₹12,000 મળી કુલ કિંમત ₹4,37,050 મુદ્દામાલ સાથે દિવ્યેશભાઈ ઉર્ફે પિન્ટુ ભૂપતભાઈ નાથજી રહેઠાણ ઠસ્સા તાલુકો ગઢડા તેમજ દિગ્વિજયસિંહ મોહમ્મદસિંહ ગોહિલ રહેઠાણ પાટણા તાલુકો ગઢડા નામના 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। એસઓજી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી સાથે એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એજી સોલંકીએ તપાસ હાથ ધરી છે।